અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર મહોત્સવ નિમિત્તે સુરતના અશ્વિન કુમાર રોડ પર આવેલ 350 વર્ષ જૂના રામજી મંદિરે ઉજવણી કરાઈ। અયોધ્યામાં ચાલી રહેલા રામ મહોત્સવ નિમિત્તે સુરતના અશ્વિન કુમાર રોડ પરના 350 વર્ષ જૂના રામજી મંદિર ખાતે ડીજી વણજારા ગિરીશ શ્રી માલી તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ડીજી વણજારા ગિરીશભાઈ શ્રી માલી, યોગ ગુરુ પ્રદીપજી તેમજ સાધુ સંતો પધાર્યા, જેના આશીર્વચનોનો લાભ લઈ સ્થાનિકોએ લીધો। ઘણી બધી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નાના નાના બાળકોએ વેશભૂષા ધારણ કરી, કોઈ રામ બન્યું હતું, કોઈ સીતા બની, કોઈ હનુમાનજી બને। આ બધા પાત્રો ઘણા સુંદર લાગતા અને જય શ્રી રામના નારા બોલાવ્યા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। हिंदू समाजे सतत महासंग्राम करी अने संघर्ष करी अने 500 वर्ष पछी अयोध्या में रामलल्लाનું मंदिर पुनः प्रस्थापित थयुं छे अने रामलल्ला आजे ए मंदिरनी अंदर पधारी रह्या छे। ज्यारे अयोध्या में लंका विजय करी अने भगवान राम पाछा आव्या ए वखते तो फक्त अयोध्यानी अंदर ज आनंद अने उत्सवનું वातावरण हतुं, परंतु आजे 500 वर्ष पछी रामलल्ला एमना गृहमां प्रवेश करी रह्या छे त्यारे फक्त अयोध्या ज नहीं परंतु आखो देश अने आखी दुनिया हिलोड़े चढ़ी छे। आ सूरत शहर छे एमां पण मोटी संख्यामां आजे रेलीओ निकली छे। लाल बाबाना अखाड़ामां अश्विनी कुमार रोड कतारगाममां आवेलुं 350 वर्ष जूनू मोगलोना समयનું જે મંદિર છે એ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજે મોટી સંખ્યામાં સંતો અને ભક્તો ભેગા થયા છે અને એમણે સંકલ્પ કર્યો છે કે સૌ હિન્દુઓના સાથ અને સહકારથી અહીંયા પણ એક ભવ્ય રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવે।